વિદ્યાર્થીઓ આજે ધોરણ 8 સાયન્સમાં ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ પર આજે આગળ અભ્યાસ કરીશું. આજે છેલ્લો ટોપિક શીખવાનો છે આપણે નાઇટ્રોજન ચક્ર. બરાબર, નાઇટ્રોજન વિશે આપણે ધોરણ 6-7માંથી જ ભણતા આવ્યા છે. આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે, એટલે કે આપણી હવામાં 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે અને આ નાઇટ્રોજન આપણા દરેક સજીવ માટે, પછી પ્રાણી હોય, પક્ષી હોય, વનસ્પતિ હોય કે જીવજંતુ, બધા જ માટે એક આવશ્યક ઘટક છે. જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. તો જે નાઇટ્રોજન છે, પ્રોટીન, જે આપણે ખોરાકમાં જે ખોરાક લઈએ છીએ એમાં જે પોષક દ્રવ્ય રહેલો છે પ્રોટીન, એ પ્રોટીન નાઇટ્રોજનનો જ બનેલો હોય છે. એ જ રીતે વનસ્પતિના જે પર્ણો જે લીલા રંગના દેખાય છે, એટલે કે વનસ્પતિના જે ભાગ લીલા રંગના દેખાય છે તેમાં જે ક્લોરોફિલ રહેલું છે, આ ક્લોરોફિલ પણ નાઇટ્રોજનના કારણે જ બનેલું હોય છે. એ જ પ્રમાણે ન્યુક્લિક એસિડ, એટલે કે આપણા શરીરમાં રહેલું ન્યુક્લિક એસિડ, તેમજ ઘણા બધા વિટામિનોમાં પણ નાઇટ્રોજન હાજર હોય છે. તો વિચારો વિદ્યાર્થીઓ કે આમ નાઇટ્રોજન આપણા દરેક સજીવ માટે કેટલું બધું મહત્ત્વનું છે. વનસ્પતિ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તો પ્રાણીઓ છે, વનસ્પતિ છે, એ હવામાંથી સીધો નાઇટ્રોજન લઈ શકતા નથી. જે રીતે આપણે હવામાંથી ઓક્સિજન વાયુ શ્વાસમાં લઈએ છીએ, તો આ શું કર્યું, આપણે ઓક્સિજનનો હવામાંથી સીધો જ ઉપયોગ કર્યો. તો આ રીતે આપણે વનસ્પતિ અને પ્રાણીઓ, કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ આ રીતે નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરિત કરે છે. તો જમીનમાં રહેલા કેટલાક બેક્ટેરિયા, દાખલા તરીકે રાઇઝોબિયમ છે, નીલહરિત લીલ કેઝેટોબેક્ટર જેવા છે, લીલ છે, એ ઘણા બધા બેક્ટેરિયા અને લીલ હવામાંથી, એટલે કે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ કરે છે અને પછી જમીનમાં એને સ્થાપન કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે અને ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરી પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. હવે આપણે જોયું કે રાઇઝોબિયમ કઠોળ વર્ગની વનસ્પતિ જે હોય છે, 7મા ધોરણમાં આપણે આ શીખી ગયા છે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં ગાંઠ આવેલી હોય, જેને મૂળગંડિકા કહેવામાં આવે. આ મૂળ ઉપર, એટલે કે આ મૂળગંડિકા ઉપર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરતા હોય છે. આવા અનેક પ્રકારના જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા અને લીલ હવામાંથી નાઇટ્રોજનનું શોષણ કરીને તે કેટલાક ક્ષારોમાં રૂપાંતર કરીને જમીનમાં સ્થાપન કરે છે. હવે આ નાઇટ્રોજનવાળા જે ક્ષાર છે પાણીમાં ઓગળે છે અને વનસ્પતિ મૂળ દ્વારા તેનું શોષણ કરે છે અને શોષણ કર્યા પછી મૂળ તેને પ્રકાંડ અને પ્રકાંડથી અન્ય વનસ્પતિના ભાગો તરફ પહોંચાડે છે. હવે આ નાઇટ્રોજનનો ઉપયોગ કરી વનસ્પતિ તેમાંથી પ્રોટીન તેમજ અનેક પ્રકારના વિટામિનોમાં, એટલે કે સંયોજનો બનાવે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. હવે જ્યારે વનસ્પતિ નાઇટ્રોજનનું શોષણ કરે છે, પછી તેમાંથી પ્રોટીન, વિટામિન, ઘણા બધા સંયોજનો જ્યારે બનાવે છે અને આવી વનસ્પતિનો જ્યારે કોઈ પ્રાણી, પક્ષી કે કોઈ મનુષ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે, તો આ રીતે પ્રોટીન દ્વારા કે નાઇટ્રોજનિક સંયોજન દ્વારા તેમના શરીરમાં નાઇટ્રોજન દાખલ થાય છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ, એટલે કે જ્યારે વનસ્પતિ અથવા પ્રાણીઓ મૃત્યુ પામે છે, ત્યારબાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે. હવે જ્યારે કોઈ વનસ્પતિ મૃત્યુ પામે તો વનસ્પતિમાં રહેલા જે નાઇટ્રોજનવાળા ક્ષારો છે, અથવા વનસ્પતિમાં રહેલા પ્રોટીન છે, અથવા નાઇટ્રોજનવાળા કોઈ સંયોજનો છે, અથવા તો કોઈ પ્રાણી મૃત્યુ પામતું હોય તો કોઈ પ્રાણીના શરીરમાં જો નાઇટ્રોજનવાળા સંયોજનો રહેલા હોય, પ્રોટીન રહેલું હોય કે વિટામિન રહેલા હોય, તો જમીનમાં રહેલા બેક્ટેરિયા કે ફૂગ આ નાઇટ્રોજનને જમીનમાં પાછું દાખલ કરે છે, એટલે કે આ નાઇટ્રોજનના સંયોજનમાં તેને પરિવર્તિત કરે છે અને જમીનમાં પાછું ફરીથી સ્થાપન કરે છે. જે વનસ્પતિ દ્વારા ફરીથી તેનો ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે અને ઘણા એવા પણ બેક્ટેરિયા છે કે જે કોઈ પણ મરી ગયેલી વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એમના શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત ક્ષારોનું સીધું જ નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે અને જે વાતાવરણમાં પાછું ચાલ્યું જાય છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. હવે આપણે જાણ્યું કે આપણા હવામાં, હું ભણતી હતી ત્યારે પણ વાતાવરણમાં નાઇટ્રોજન 78% હતો. તમે અત્યારે ભણો છો ત્યારે પણ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% જ છે. તો આપણને એવું થાય કે આ પ્રમાણ 78% જ કેમ રહેશે, નથી વધતું કે નથી ઘટતું? તો વિદ્યાર્થીઓ, હવામાં જે પણ નાઇટ્રોજન રહેલો છે એ નાઇટ્રોજનનું
બેક્ટેરિયા દ્વારા કે લીલ દ્વારા શોષણ થાય છે, પછી એનું ક્ષારોમાં રૂપાંતર થઈને જમીનમાં દાખલ થાય. તમારી ચોપડીમાં આપણે એક મૂળની આકૃતિ આપેલી છે, જેની પર નાની નાની ગાંઠો જેવું દેખાતું હશે, અને ગાંઠો ઉપર બેક્ટેરિયા વસવાટ કરે છે અને પછી હવામાંથી નાઇટ્રોજન લે છે અને જમીનમાં સ્થાપન કરે છે. હવે જમીનમાં જે નાઇટ્રોજન ક્ષારોનું સ્થાપન કર્યું હોય એ આ મૂળ દ્વારા વનસ્પતિનું શોષણ કરે છે અને એનો ઉપયોગ શેમાં કરે છે? તો પ્રોટીન બનાવવા માટે કે કેટલાક વિટામિનો બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. બરાબર. હવે આપણને ખબર છે કે કોઈ વનસ્પતિનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો આપણને ઘણા બધા પોષક તત્વો મળે છે, અને એમાંનું એક પોષક તત્વ પ્રોટીન પણ છે. તો જ્યારે કોઈ વનસ્પતિનો ભાગ આપણે ખાઈએ છીએ અને એ ભાગમાં જો પ્રોટીન હોય તો એ પ્રોટીન દ્વારા નાઇટ્રોજન આપણા શરીરમાં કે અન્ય કોઈ પ્રાણી કે પક્ષીના શરીરમાં દાખલ થાય છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે હવામાંથી નાઇટ્રોજન જમીનમાં આવે છે, જમીનમાંથી વનસ્પતિઓના મૂળ દ્વારા વનસ્પતિ સુધી પહોંચે છે. વનસ્પતિ નાઇટ્રોજનના સંયોજનો પ્રોટીન છે, વિટામિન બનાવે છે, અને વનસ્પતિમાંથી અન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ કે મનુષ્ય સુધી આ પ્રોટીન હોય કે વિટામિન હોય મનુષ્ય સુધી કે પ્રાણીઓ સુધી પહોંચે છે, એટલે કે નાઇટ્રોજન પહોંચે છે. ખ્યાલ આવી ગયો? હવે જ્યારે કોઈ આ વનસ્પતિ કે પ્રાણી મૃત્યુ પામે, બરાબર, ત્યારે જમીનમાં રહેલી જે ફૂગ છે, બેક્ટેરિયા છે, આ મરેલા પ્રાણીઓ અને વનસ્પતિના શરીરમાં જે પણ નાઇટ્રોજનવાળા સંયોજનો હોય એ સંયોજનોને ફરી પાછા જમીનમાં દાખલ કરે છે. કઈ રીતે? તેમનું વિઘટન કરીને. આપણે એવું શીખી ગયા કે જમીનની અંદર એવા ઘણા બધા બેક્ટેરિયા રહેલા છે, ફૂગ રહેલી છે, એ જે પણ મૃત વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એમનું વિઘટન કરે છે અને એમના શરીરમાં રહેલા જે પણ પોષક દ્રવ્યો છે એને પાછા જમીનમાં ઠાલવે છે. તો આ રીતે ઘણા બધા બેક્ટેરિયા, ફૂગ, મૃત વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં રહેલા નાઇટ્રોજનવાળા સંયોજનોને પાછા જમીનમાં ઠાલવી દે છે, દાખલ કરે છે. તો આ રીતે ફરી પાછું નાઇટ્રોજન ક્યાં આવી જાય છે? જમીનમાં આવી જાય છે. અને આ જ નાઇટ્રોજન સંયોજનોનો ફરી પાછી જે પેલી વનસ્પતિ જમીન ઉપર ઊભી હોય તે મૂળતંત્ર દ્વારા પાછું શોષણ કરે છે અને પ્રોટીનવાળા સંયોજનો બનાવે છે. તો આ રીતે એક ચક્ર ચાલ્યા કરે છે નાઇટ્રોજનનું, કે હવામાંથી જમીનમાં આવે છે, જમીનમાંથી વનસ્પતિ સુધી પહોંચે છે, વનસ્પતિથી અન્ય પ્રાણીઓ સુધી પહોંચ્યું, પછી આ વનસ્પતિ અથવા પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે ફરી પાછું જમીનમાં આવે, ફરી એનું શોષણ વનસ્પતિ દ્વારા બીજી વનસ્પતિ દ્વારા થાય. તો આ રીતે નાઇટ્રોજન ફરતો રહે છે. આખા સમગ્ર જે આપણી જીવસૃષ્ટિ છે એમાં નાઇટ્રોજન ફરતો રહે છે. આથી એને કહેવામાં આવે નાઇટ્રોજન ચક્ર. શું કહેવાય વિદ્યાર્થીઓ એને? નાઇટ્રોજન ચક્ર. આપણે એને આકૃતિ દ્વારા સમજીએ. એક જ મિનિટ વિદ્યાર્થીઓ, આપણે એને આકૃતિ દ્વારા જોઈ લઈએ. આપણે કંઈ જતું રહ્યું? મળી ગયું. ઓકે, નાઇટ્રોજન ચક્ર તો જોઈ લઈએ આપણે ચિત્ર દ્વારા. જો અહીંયા ઉપર આપ્યું છે વાતાવરણીય નાઇટ્રોજન, બરાબર. તો વાતાવરણીય નાઇટ્રોજન જમીનમાં કેવી રીતે આવે? તો આપણે ડાબી બાજુમાં આપણું તીર કરેલું છે કે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. ક્યાં સ્થાપન થાય છે? નીચે તીર જો શું લખ્યું છે? ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો. તો ઘણી વખત જ્યારે વીજળી થાય, તો આપણે ચોમાસામાં વીજળીના ગડગડાટ થતી હોય, ચમકારા થતા હોય છે, તો જ્યારે વીજળી ચમકારા થતી હોય ત્યારે પણ હવામાનનો જે નાઇટ્રોજન છે એ સીધો જ ભૂમિમાં સ્થાપન થાય છે. તો આ એક રીતે જમીનમાં નાઇટ્રોજન આવ્યો, બરાબર. બીજું જો ઉપર શું લખ્યું છે કે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા વાતાવરણ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. ક્યાં સ્થાપન થાય છે? તો બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતરણ થાય છે. તો હવામાં રહેલા કેટલાક બેક્ટેરિયા હોય કે જમીનમાં રહેલા જે બેક્ટેરિયા છે કે નીલહરિત લીલ છે એ હવામાંથી નાઇટ્રોજન લે છે, તેને ક્ષારમાં રૂપાંતરણ કરે છે અને જમીનમાં સ્થાપન કરે છે. તો બે રીતે વાતાવરણમાંનો નાઇટ્રોજન જમીન ઉપર આવે છે. કઈ રીતે? એક વીજળીના ચમકારા દ્વારા, અને બીજું બેક્ટેરિયા નીલહરિત લીલ દ્વારા નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર થઈને ભૂમિમાં સ્થાપન થાય છે. હવે ભૂમિમાંથી કોણ ઉપયોગ કરે છે? તો વનસ્પતિ, બરાબર. તો શું જો ઉપર તીર મારેલું છે કે ભૂમિમાંથી કોણે લીધો? તો વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. પછી કોણ ઉપયોગ કરે છે? કે વનસ્પતિઓનું કોણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે? તો કે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. હવે જ્યારે આ પ્રાણીઓ અને વનસ્પતિઓ મૃત્યુ પામે તો જો નીચે આપ્યું છે મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો ક્યાં પાછો આવે? તો ફરી પાછો ક્યાં આવશે? ભૂમિમાં. વળી ભૂમિમાં જે પણ નાઇટ્રોજન છે તો બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનો છે એમાં કેટલાક બેક્ટેરિયા સીધો એને વાયુમાં ફેરવી દે. તો જો વાયુમાં ફેરવી દે તો ફરી પાછો ક્યાં જતો રહેશે? વાતાવરણમાં. તો આ રીતે આખું ચક્ર ચાલ્યા કરે છે. આથી એને કહેવામાં આવે નાઇટ્રોજન ચક્ર. વિદ્યાર્થીઓ, આકૃતિ તમારે નોટમાં દોરવાની કે તમારા ચોપડામાં દોરવાની છે, અને આકૃતિ મોઢે પણ કરવાની છે, બરાબર. 5 વખત દોરજો કે 10 વખત, ગમે તેટલી વખત દોરીને પણ મોઢે કરવાની છે. પરીક્ષામાં એવું પૂછાશે કે નાઇટ્રોજનની
આકૃતિ દોરો અથવા તો નાઇટ્રોજનની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો, તો વિદ્યાર્થીઓ બધા જ ટોપિક અંદર આવી જવા જોઈએ અને આપણને કમ્પ્લીટલી આવડવું જોઈએ. બરાબર. તો આ નાઇટ્રોજન ચક્ર કહેવાય. એક નાઇટ્રોજન સમગ્ર રીતે ફરતો ફરી પાછો ક્યાં જતો રહે છે? હવામાં જતો રહે છે. તો એક પ્રકારનું ચક્ર ચાલે છે, માટે એને કહેવામાં આવે નાઇટ્રોજન ચક્ર. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ આપણે આગળ. બરાબર. જુઓ, હા, વનસ્પતિઓ અહીંયા પહોંચે ને આપણે. હા, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે, અને જે વનસ્પતિ દ્વારા ફરી ઉપયોગમાં લેવાય છે. અને કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનવાળા સંયોજનોને નાઇટ્રોજનના વાયુમાં રૂપાંતરિત કરે છે, અને આ વાયુ પાછો ક્યાં ચાલુ જાય છે? વાતાવરણમાં ચાલુ જાય છે, અને પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. બરાબર વિદ્યાર્થીઓ, અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે. એટલે કે અહીંયા આપણું બીજું ચેપ્ટર સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ પૂરું થઈ ગયું છે. તો વિદ્યાર્થીઓ, તમારે સ્વાધ્યાય તમારી નોટમાં એટલે કે ચોપડામાં લખી નાખવાના છે. વચ્ચે વચ્ચે જે પણ આપણે ટૉપિક જોઈએ બધા ટૉપિક તમારે તમારા ચોપડામાં લખવાના છે. આકૃતિઓ પણ દોરવાની છે. જે આપણે નાઇટ્રોજન ચક્રની જોઈ એ આકૃતિ પણ દોરવાની છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે વિદ્યાર્થીઓ. બરાબર. અને આ સ્વાધ્યાય નોટમાં લખવાનું છે. ગમે ત્યારે તમારા ઘરે હું આવીશ ત્યારે ચેક કરવામાં આવશે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે.